ભાવનગર સોમનાથ નવા બની રહેલા નેશનલ હાઈવે નિર્માણની શરૂ કામગીરી દરમિયાન રોડ નીચે કચડાઈ જતા યુવકનું કમકમાટી ભર્યું મોત। રાજુલા તાલુકાના ભેણાઈ ચોકડી નજીક નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન મજૂર યુવક એક પર રોડર ફરી જતા કમકમાટી ભર્યું મોત થયું। નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। નેશનલ હાઈવેની બેદરકારીને કારણે નિર્દોષ મજૂરનું મોત થયું છે। આ ઘટનાના પગલે પીવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ લક્કર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। મૃતક યુવકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાયો। સમગ્ર મામલે પીવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।